મિત્રો અત્યારે ભાઈ મમ્મી કઈક યુનિક બનાવ્યું છે. યુનિક માં શું બનાવ્યું છે મમ્મી કયો? મકાઈનો ચેવડો છે. હા જો મકાઈનો ચેવડો બનાવ્યો છે. પેલા મને રમાડી નાખ્યો. પેલા મને એમ કે પીઝા બનાવવાનો છે અને હું જોઈને ખુશ થયો. તો પીઝાનો મસાલો આવી ગયો એમ. પછી આ જોઈ કે પછી એમ કે પીઝા ભાખરી બનાવવાની છે. જો પીઝા ભાખરી તમને બતાવો કેવી બનાવી છે. આ જો આને કે પીઝા ભાખરી. આમાં કાંઈ ન હોય. તમને 50-50 ટેસ્ટ આવે. તમને એવું લાગે ભાખરી ખાવ છો અને પીઝા ખાવ છો એવું લાગે. એટલે કઈ ખબર ન પડે મગજને. એટલે મગજને રમાડવાનો ધંધો કરે આ. જોવો તમે આ જોવો શું કેવું હવે. ક્યારે પીઝા બનાવી તું? કાલે બનાવી દે કીધું ને, નહીં તો રવિવારે. જો હજી સ્કેમ થાય. જો પછી હવે મૂડ આવી ગયું. તો મિત્રો જો મોટા ભાઈ આટલું ડીશ તૈયાર કરી છે. ભાઈ જીમના માણસો છે. સિક્સપેક બતાય ભાઈ તારા તો. જો સિક્સપેક એના માટે બ્રાઉન રાઈસ મિત્રો જોઈ શકો છો. રાયડું નાખે છે કે મને ન બતાય ભાઈ. મેં નથી. પપ્પા આવીને વરસાદના પલળી ગયા હતા તો અત્યારે જોઈ રહ્યા છે ટીવી. ભાઈ ઘોડાનો શોખ છે પપ્પાને. ક્યારે લેવો છે ઘોડો આવો? હે ક્યારે? આપણે બધી હાલ આપણે અહીંયા તબેલો ખોલ દેવો તમ તારે. તો મિત્રો આપણે મળીએ નવા મિની બ્લોગમાં. તો મિત્રો ત્યાં સુધી આપણે જય માતાજી.